અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર તડામાર તૈયારી વિજય વિશ્વાસ કાર્યકર સંમેલનમાં લેશે ભાગ. સીએમની રેસમાં હોવાનો દાવો ન કરનાર શંકરસિંહ વાઘેલાનું સૂચક નિવેદન, કહ્યું આવતા ગુડી પડવાએ સીએમ ઓફિસમાં મળીશું. રાજ્ય પોલીસ વડાએ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને લખ્યું પત્ર, પીઆઈની ઓફિસમાં એસી કેમ મુકાયા તે અંગે પૂછાયો પ્રશ્ન. સમગ્ર રાજ્યમાં વધ્યો ગરમીનો પારો, અમદાવાદમાં યલો એલર્ટ, ડીસા અમરેલી સૌથી ગરમ શહેર. અમદાવાદના સાણંદમાં વધુ એક કોલ સેન્ટરનો પર્દાફાશ, એક વિદેશી મહિલા સહિત 13 આરોપીની ધરપકડ. સુરતમાં ઉધના પોલીસે ઝડપી 42 લાખની જૂની ચલણી નોટ, 2 આરોપીની ધરપકડ. નાસિકથી અમદાવાદ જતી બસમાં તપાસ દરમિયાન કૂટ્યો ભાંડો. વીટીવીના કેમ્પેઇન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડનું રિપોર્ટ કાર્ડ, જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી. સૌથી પહેલા વાત ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વધી રહેલી ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. હીટવેવથી સિઝનમાં પ્રથમવાર સર્જાયેલી આ સ્થિતિના કારણે બપોરના સમયે ઉત્તર ગુજરાતના બજારોમાં ચહેલ પહેલ ઓછી થઈ ગઈ. ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે એક સમયે વધેલું તાપમાન પણ ઘટી ગયું અને 15 દિવસ પહેલા 30 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં નોંધાયું હતું. છેલ્લા અઠવાડિયાથી સતત વધી રહેલા તાપમાનને કારણે ઉનાળાનો પ્રારંભ થયો હોવાનો અહેસાસ થયો, પરંતુ રવિવારે 2 થી 3 ડિગ્રી અને સોમવારે ફરી 1.5 થી 2 ડિગ્રી જેટલા વધારાને કારણે સોમવારે ઉત્તર ગુજરાતમાં ઉનાળાએ પોતાનો અસલી રંગ બતાવ્યો. સિઝનમાં પ્રથમવાર 43 ડિગ્રી પારો કરી ગયેલ તાપમાન વચ્ચે સોમવારે બપોરે ગરમ પવનોથી લોકો અકળાયા હતા. ત્યારે આજરોજ ફરી એક વખત ગરમીનો પ્રકોપ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. હા, દર વખત કરતા આ વખતે સ્ટાર્ટિંગમાં જ આપણે જોઈએ છે કે કાલે 40-42 ડિગ્રી તાપમાન હતું અને આજે પણ એટલું જ છે. તો આમ તો ગરમીથી બચવા તો શું કે બધા ઘરે જ રહીએ છીએ અથવા તો ઓફિસમાં હોય તો વધારે બહાર નીકળવાનું ટાળીએ છીએ અને આ શેરડીનો રસ કે બીજું કોઈ ઠંડુ એવું કોલ્ડ ડ્રિંક કે છાશ એ બધું ઉપયોગ લોકો કરે છે. બને ત્યાં સુધી બપોરના ટાઈમે અમે ઓફિસમાં કે જ્યાં બી વર્ક કરતા હોય તે સમય દરમિયાન તે સમયે જ રહીએ છીએ, બપોરે બહાર નીકળતા નથી. અને નીકળવું પડે તો બી હવે ચાય તો ટોટલી અમે બપોરે બંધ જ કરી દીધી. ચાય નથી પીતા, એની જગ્યાએ ઓલ્ટરનેટિવમાં હવે રસ કે શેરડીનો રસ ને એવું બધું અમે કરીએ છીએ. આમ બહાર જલ્દી નીકળી નથી શકતા, દુપટ્ટો એવું અમારે લઈને જ નીકળવું પડે છે. ગરમી ખૂબ જ વધી ગઈ છે અને ગરમી સામે રક્ષણ કરવા માટે ઠંડા પીણા તે બધું બહુ જ થઈ ગયું છે અને दुपट्टा वगैरह तो घर नहीं बाहर निकलना जा अशक्य થઈ ગયું છે. लेकिन गुजरात रीजन में कल भी हीट वेव रहेगी, वार्निंग रहेगी, टेम्परेचर मेंटेन रहेगी. अराउंड 41 टू लेके 43 डिग्री सेल्सियस तक टेम्परेचर रहने का उम्मीद है. तो इसलिए आज और कल પેલી બાજુથી છાંટને થોડું અંદર આવે. રાજ્યમાં વધી રહેલા ગરમીના પ્રકોપને લઈને લોકો તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે મૂંગા પશુ પક્ષીઓની શું સ્થિતિ છે તે જાણવા વીટીવીની ટીમે ખાસ અમદાવાદ, વડોદરા અને રાજકોટના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી. વીટીવીની ટીમે ગરમીથી બચવા માટે પ્રાણીઓ માટે શું સુવિધા ઉભી કરવામાં આવી છે તે જાણવાનો પ્રયાસ હાથ ધરાયો. તેમાં સામે આવ્યું કે ગરમીની અસરથી પ્રાણીઓ પર પણ અકબંધ અસર જોવા મળી. જો કે પ્રાણી સંગ્રહાલય તરફથી ઉનાળાને ધ્યાનમાં રાખીને ખોરાકમાં પણ સુધારો કરાયો છે અને સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી શરીર ઝાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. હવામાન વિભાગ દ્વારા આગામી 28 કલાક માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. મહત્વનું છે કે ગરમીનું પ્રમાણ જ્યારે પણ વધતું હોય છે ત્યારે ડોક્ટરો વિવિધ સલાહ આપે છે, જેમાં
લીંબુ શરબત, શિકંજી, શેરડીનો રસ અને પાણીવાળા ફ્રૂટ વધારે ખાવા જોઈએ તેમ તેઓ જણાવે છે. ગુજરાતમાં એકાએક શરૂ થયેલ હીટવેવને પગલે તાપમાનમાં વધારો થઈ ગયો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકો અને ગર્ભવતી મહિલાઓની વિશેષ કાળજી રાખવા સૂચન પત્રિકા તૈયાર કરાઈ હતી. આરોગ્ય કમિશનર દ્વારા હીટવેવથી બચવા લોકોએ વધારે પાણી પીવું જોઈએ તેમજ હીટ સ્ટ્રોકની અસર દેખાય તો તરત જ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાના સૂચન આપ્યા. આરોગ્ય કમિશનર જેપી ગુપ્તા દ્વારા રાજ્યના તમામ જિલ્લા તંત્રોને હીટ એક્શન પ્લાન કરવાનો આદેશ આપ્યો. ભારે ગરમીની અસર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જોવા મળી હોવાના કારણે કેન્દ્ર સરકારે પણ તમામ રાજ્યોના આરોગ્ય વિભાગના અધિકારીઓની દિલ્હીમાં બેઠક બોલાવી હતી. ફેરફારોના કારણે તાપમાનમાં સડનલી વધારો થયો છે. આ રાજ્યના અમુક વિસ્તારોમાં પારો અત્યારે 42 ડિગ્રી કરતાં વધારે વધ્યું છે. ત્યારે લોકોને લૂ લાગવાના કારણે કે ડિહાઇડ્રેશનના કારણે આરોગ્ય સંબંધી તકલીફ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવાની સૂચનાઓ આરોગ્ય વિભાગે બહાર પાડી છે. આ સૂચનાઓમાં મુખ્યત્વે જે બાબત છે એ દરેક વ્યક્તિએ પોતે કાળજી રાખવાની બાબતો છે. એમાં પાણી ઓછું હોવાના કારણે કે પાણી ઓછું લેવાના કારણે મોટાભાગની તકલીફો ઊભી થાય છે. એટલે જેનાથી આપણે શરીરની અંદર પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે પ્રકારના બધા પગલાં લેવા જોઈએ. રાજ્યભરમાં અગેન વરસાદનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે કચ્છમાં પણ હીટવેવની અસર વર્તાઈ. કચ્છના પાટનગર ભુજમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે રણકાંધી વિસ્તારમાં 45 ડિગ્રીએ પારો પહોંચી જતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. બપોર થતા જ રસ્તા સુમસાન બને છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. હવામાન ખાતા અનુસાર આગામી દિવસોમાં ગરમીનો પારો ઉચકાવવાની શક્યતા છે. એક તરફ કાળઝાળ ગરમી, બીજી તરફ જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના સ્ત્રોત સુકાઈ ગયા છે ત્યારે વન્ય પ્રાણીઓ પાણી માટે વલખા ન મારે તે માટે વન વિભાગ દ્વારા જૂનાગઢના ગિરનાર અભયારણ્યમાં ઉત્તર અને દક્ષિણ રેન્જમાં કૃત્રિમ પાણીના ટાંકાઓ બનાવવામાં આવ્યા છે. ગિરનાર અભયારણ્ય અને ઉત્તર અને દક્ષિણ રેન્જ આવી છે. આ બંને ફોરેસ્ટ વિસ્તારમાં 100 જેટલી પાણીની ટાંકીઓ પણ ઊભી કરવામાં આવી છે. કાળઝાળ ઉનાળામાં ગરમીથી બચવા માટે શું કરશો? તો ગરમી બચવા માટે બહાર નીકળવાનું ટાળો. શરીર અને માથું ઢંકાય તે રીતે સુતરાઉ કપડાં પહેરો. તાપથી બચવા ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરો. ભીના કપડાથી માથું ઢાંકીને રાખો. સીધા તાપથી બચવું. ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવ્યા બાદ જ નહાવું. ગરમીમાંથી આવ્યા બાદ તરત જ ઠંડુ પાણી પીવાનું ટાળો. તો લૂ લાગવાથી બચવાના ઉપાય પર નજર કરીએ. તો ઉનાળામાં પાણી, લીંબુ શરબત, છાશ, નારિયેળનું પાણી વધારે પીવો. વરિયાળી, કાચી કેરી, ગુલાબ અને કાળી દ્રાક્ષના શરબત પીવો. બને તો ઉપવાસ કરવાનું ટાળો અને સવારનું ભોજન 12 વાગ્યા પછી લઈ લેવું. તો હવે લૂ લાગવાના લક્ષણો પર નજર કરીએ તો માથા અને પગની પિંડીઓમાં દુખાવો, ઉલટી, ઉબકા અને ચક્કર આવવા, આંખે અંધારાવા, બેભાન થઈ જવું, ખૂબ તરસ લાગવી અને શરીરમાંથી પાણી ઓછું થઈ જવું. વાત કરીએ આગળ. આજે ગુડી પડવો છે અને આવતા ગુડી પડવાએ આપણે મુખ્યમંત્રીની ચેમ્બરમાં ક્યાંક મળીશું. ડંકાની ટોચે ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરતી આ જાહેરાત વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કરી. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં આ વિશ્વાસ વ્યક્ત કર્યો. શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ પાસે કોઈ એજન્ડા ન હોવાને કારણે ગુજરાતમાં હિન્દુ મુસ્લિમનો દાવા અગ્નિ ફેલાવી શકે છે. સાથે જ ગુજરાતની પ્રજાને ચેતવણી આપતા
ભાજપને ઓળખવાની પણ સલાહ આપી. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ ચૂંટણી માટે યુદ્ધભૂમિની જેમ યુદ્ધ લડવા તૈયાર હોવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો. શંકરસિંહ વાઘેલાએ વિવિધ સમસ્યાઓનું સમાધાન લાવવાનો વાયદો કર્યો છે. તેમણે કહ્યું છે કે આંગણવાડીની બહેનોનો, આશા વર્કર્સ બહેનોનો અને ફિક્સ પેનનો મુદ્દો ઉકેલાશે. કોન્ટ્રાક્ટવાળા મિત્રો માંગણીઓનું નિરાકરણ લવાશે. તમામની માંગણીઓનું સહાનુભૂતિથી નિરાકરણ લવાશે. જ્યારે લાખોની ભરતી માનવતાના આધારે પૂરા સ્કેલથી કરાશે. શંકરસિંહે કહ્યું કે લાખો યુવાનોને નોકરી આપવાની કોંગ્રેસી દાનત છે. તો ચૂંટણીને લઈને શંકરસિંહે કહ્યું કે અમે શાંતિના સમયમાં યુદ્ધની તૈયારી કરી. ગમે ત્યારે ચૂંટણી આવે અમે તૈયાર છીએ. શંકરસિંહે ભાજપ પર આક્ષેપોનો વરસાદ કર્યો. તેમણે કહ્યું કે ભાજપ પાસે કોઈ એજન્ડા નથી. ભાજપ વિકાસ ઘરડો થઈ ગયો છે. સાથે જ ભાજપવાળા બનાવટી હિન્દુ હોવાનો પણ શંકરસિંહે આક્ષેપ લગાવ્યો. તેમના મતે હિન્દુવાદના આધારે ન્યૂ ઇન્ડિયા થઈ રહ્યું છે અને ધર્મના આધારે માનવતાને મારી ન નંખાય. શંકાની ચોટ ઉપર કહું છું કે જે કંઈ છે એ કોંગ્રેસ જ છે અને કોંગ્રેસ છે અને કોંગ્રેસનું શાસન ગાંધીનગરમાં છે અને તમને અહીં આ ગુડી પડવા છે અને આવતી ગુડી પડવામાં આપણે ભેગા મુખ્યમંત્રીની ચેમ્બરમાં ક્યાંક મળીશું. હું જે કંઈ પોઝિશનમાં આવીશ એમાં ત્યાં આવીશ. ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી. ભાજપ કોંગ્રેસની સાથે સાથે એનસીપીએ પણ પોતાનું સંગઠન મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે. એનસીપીના નેતા અમદાવાદમાં છે અને કાર્યકરોને મળ્યા. તેમણે કાર્યકરોને સલાહ સૂચન પણ આપ્યા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે એનસીપી આ ચૂંટણીમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવશે. બીજી કોઈ રાજનૈતિક પાર્ટી સાથે જોડાણ અંગે સમય આવશે ત્યારે નિર્ણય લેવાનો પ્રફુલ્લ પટેલે નક્કી કર્યું છે. ઉમેદવારોની પસંદગી પણ વિચારીને કરવામાં આવશે. સતત 2 દિવસ અહીંયા અમદાવાદમાં રહીને બધાને અલગ અલગ સમય આપીને અમે દરેક અમારા પાર્ટીના અલગ અલગ ઘટકને સમય આપશું. એ સાથે અમે બધાથી જવાબ માંગીશું કે ભાઈ કેવી રીતે એમણે પોતાના સંગઠનના વિશે કામ કર્યું છે અને એના પરિણામે એટલું જ થશે કે જરૂર અમારું જે સંગઠન આજ સુધી કામ કરી રહ્યું છે એ હવે વધારે સક્રિય થશે. ગુજરાતમાં ગરમીના પારાની સાથે સાથે રાજકીય પારો પણ ગરમાવા લાગ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગયા. તેવામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવતીકાલે આવી રહ્યા છે ગુજરાત. શાહના 2 દિવસીય ગુજરાત પ્રવાસે લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. દેશમાં વિધાનસભાની ચૂંટણી કોઈ પણ રાજ્યમાં હોય પણ ભાજપને જીતાડવા રાજા અને વજીર ખુદ મેદાને ઉતરતા હોય છે. ત્યારે આગામી ચૂંટણી હવે ઘર આંગણે ગુજરાતમાં આવી રહી છે અને ગુજરાત એ છેલ્લા કેટલા વર્ષોથી ભાજપનો ગઢ રહ્યું છે. જેથી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ખાસ રણનીતિ ઘડવા માટે અમિત શાહ આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે. તેઓ આવતાની સાથે જ રિવરફ્રન્ટ ખાતે વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન યોજાશે, જેમાં ભાજપના બૂથ લેવલના કાર્યકરોને પ્રોત્સાહન આપવામાં આવશે અને બૂથ લેવલ પર કઈ રીતની કામગીરી કરવી તેના વિશે માર્ગદર્શન આપવામાં આવશે. તારીખ 30 માર્ચના રોજ અમિત શાહ વિધાનસભા ગૃહમાં હાજરી આપશે અને સાંજે કમલમ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજાય તેવી શક્યતા છે. શાહનો આ ચૂંટણી પ્રવાસ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે, કારણ કે ગુજરાત સરકાર હાલ અનેક મુદ્દાઓને લઈને ઘેરાયેલી છે, જેમાંથી બહાર નીકળવા માટે ચૂંટણીમાં કયા પ્રકારની રણનીતિ અપનાવી જેનાથી વિરોધીઓને ચિત કરી શકાય તે તમામ પ્રકારના એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવશે. અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં ઠેર ઠેર અમિત શાહ અને નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં સૂત્ર અપાયું છે કે યુપીમાં 300 અને ગુજરાતમાં 150, એટલે કે ભાજપે પોતાનું લક્ષ્ય નક્કી કરી નાખ્યું છે. ભાજપ 182 માંથી 150 બેઠકો જીતવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવશે તે નક્કી છે, કારણ કે અત્યાર સુધી જે પણ રાજ્યમાં ભાજપે સરકાર બનાવી છે
તે રાજ્યોની જીતમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો સિંહ ફાળો રહેલો છે. 5 રાજ્યોમાંથી ભાજપે 4 રાજ્યોમાં તાજેતરમાં જ સરકાર બનાવી છે અને હાલ ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉત્સાહમાં છે. તેવામાં અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે ત્યારે ચૂંટણી વહેલા યોજાય તેવા અણસાર જણાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. પાલનપુરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં આજથી પાસપોર્ટ કાર્યાલયનો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો. અહીંયા આપને જણાવી દઈએ કે પાસપોર્ટ ઓફિસનો શુભારંભ થતાં જ હવે 100 જેટલા નાગરિકો એ પાસપોર્ટ કઢાવવા અરજી કરી શકશે. આમ કુલ એક માસમાં કુલ 3000 જેટલા નાગરિકો પાસપોર્ટ માટે અરજી કરી શકશે. જે લોકોને છાશવારે પાસપોર્ટ કઢાવવા માટે અમદાવાદના ધક્કા ખાવા પડતા હતા તેને ધ્યાનમાં રાખી ભારત સરકાર દ્વારા દાહોદ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં પાસપોર્ટ કાર્યાલય કાર્યરત કરવાની જાહેરાત કરી હતી. જેના ભાગ સ્વરૂપે પ્રથમ જિલ્લા મથક પાલનપુરથી પાસપોર્ટનો આરંભ થતા સ્થાનિકોમાં ખુશીની લાગણી વ્યક્ત કરાઈ. મહિનામાં 3000 પાસપોર્ટ અહીંથી નીકળશે. 3000 લોકોને સુવિધા મળશે. એવી રીતે કચ્છમાં 3000 દાહોદ, એમ ડિસેન્ટ્રલાઇઝેશન કરી અને ગુજરાતીઓ ખૂબ બહાર જઈ રહ્યા છે ત્યારે બધાને અનુકૂળ પડે એ પ્રકારનું કેન્દ્રની વિદેશ મંત્રાલય અને પ્રાઇમ મિનિસ્ટર મંત્રાલયે જે ઝડપથી આ નિર્ણય કર્યા છે. રાજ્યના પોલીસ વડાએ રાજ્યની તમામ પોલીસ સ્ટેશનમાં એક પત્ર લખ્યો છે. પત્રમાં પીઆઈઓની ઓફિસમાં એસી મૂકવાને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો. ઓફિસોમાં કોણે શા માટે એસી મૂક્યું છે સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો અને તમામ પીઆઈઓની સંપૂર્ણ વિગતો વહેલી તકે આપવાનો પત્રમાં આદેશ કરાયો છે. મહત્વનું છે કે જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ કેટલાક પીઆઈએ જવાબમાં જણાવ્યું કે ભૂતકાળમાં જૂના પીઆઈઓના સમયે આ એસી લગાવવામાં આવ્યા છે. ભાવનગરમાં 11 વર્ષની કિશોરી પર કરાયેલા દુષ્કર્મનો મામલો ગરમાયો છે. દુષ્કર્મની ઘટનાને પગલે લોકો રોષે ભરાયા છે, જેના કારણે આરોપી હજુ સુધી પકડાયો નથી. આરોપી ન પકડાતા લોકોએ ભાવનગર અમદાવાદ હાઈવે ચક્કાજામ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો. જેને લઈને ડીએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મામલો શાંત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહત્વનું છે કે ભાવનગર જિલ્લાના મઢિયા ગામે કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બાદ લોકોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો. માંડવી દુષ્કર્મની તપાસથી કંટાળીને આરોપીએ કરેલા આપઘાત બાદ હજુ સુધી મૃતકની અંતિમ વિધિ કરવામાં નથી આવી. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે પોસ્ટમોર્ટમમાં માર મારવાનો ઉલ્લેખ હોવા છતાં પોલીસે પંચનામામાં માર મારવાનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. પરિવારજનોએ ચીમકી આપી છે કે દોષિતો સામે કાર્યવાહી કર્યા બાદ જ મૃતકની અંતિમ ક્રિયા કરવામાં આવશે. અમદાવાદમાં ફરી એકવાર કોલ સેન્ટર ઝડપાયું છે. ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરમાં વિદેશી એક મહિલા સહિત 13 આરોપીની ધરપકડ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલને સાણંદ ચોકડી પાસે કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી મળતા દરોડા પાડ્યા હતા, જેમણે પોલીસ રેડમાં સિગ્નેચર ટાવર 504 અને 509 નંબરના ઓફિસમાં 2 કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો. બિલ્ડિંગના 5મા માળે ચાલી રહેલા કોલ સેન્ટરમાં મેજિક જેક સોફ્ટવેરની મદદથી વિદેશી લોકો સાથે ઠગાઈ કરતા હતા. હાલ તો કોલ સેન્ટરના માલિક તરીકે અસ્મી અને જક્કી શેખના વોન્ટેડ જાહેર કરાયા હતા. જૂનાગઢના ભવનાથ મંદિરના મહંત પદના વિવાદનો અંત આવ્યો. કલેક્ટરે હરિગીરીને મહંતનો પદભાર સોંપ્યો છે, જેથી જયશ્રીગીરીના ગુરુ હરિગીરી 2 વર્ષ માટે મંદિરના મહંત રહેશે. મહત્વનું છે કે આ તમામ ભવનાથ મંદિરના સંતોએ હાઈકોર્ટ સુધી લડત ચલાવી હતી. આ તરફ પાસના કાર્યકરો દ્વારા અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મહત્વનું છે કે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરના ઘરે થયેલી તોડફોડ મામલે રાબોલ પોલીસે હાર્દિક પટેલ સહિત અન્ય પાટીદારો સામે ફરિયાદ દાખલ કરી હતી, જે બાદ પોલીસે 14 જેટલા લોકોની ધરપકડ કરી. જોકે આ કેસ અંતર્ગત હજુ હાર્દિક પટેલ અને અન્ય કેટલાક શખ્સો ફરાર હોવાથી
પોલીસ દ્વારા અન્ય પાટીદારોને હેરાન પરેશાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ ભાસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો. ભાસની ટીમ આજે કલેક્ટર કચેરી પહોંચી અને કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું જો પોલીસ વિભાગ દ્વારા પાટીદાર યુવાનોને હેરાન પરેશાન કરવામાં આવશે તો તેઓ આગામી દિવસોમાં તેમની રીતે પગલાં ભરશે. ફરીથી ઘણા ટાઈમથી અમે 1-2 મહિનાથી કેસમાં બહુ બધા ફસાયેલા હતા. હજુ ઘણા બધા કન્વીનરો ફસાયેલા છે, જેલમાં છે, કાં તો અમુક જામીનની પ્રોસિજરમાં છે. ફરીથી એકવાર આજથી વર્ષ પહેલા તમે જ્યારે જોયું હતું કે તમામ આંદોલનકારીઓ જેલમાં હતા અને આવી જ રીતે આવેદનપત્ર આપી અને ફરીથી આંદોલનની શરૂઆત થઈ હતી. આ એ જ રીતે ફરીથી આંદોલનની શરૂઆત થઈ રહી છે. આ એ જ કલેક્ટર ઓફિસ છે. આવેદનપત્રથી નિર્ણય નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં પહેલા ધરણા કરવામાં આવશે. ધરણાથી ઉકેલ નહીં આવે તો પહેલાની જેમ સમગ્ર ગુજરાતમાં ભૂખ હડતાલ કરવામાં આવશે. અને બાકી બધું અમે શું કરી શકીએ છીએ એ તમે જાણો છો. સૌરાષ્ટ્રના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પરિવારજનો દ્વારા રવિન્દ્રના પ્રદર્શનને લઈને પ્રાર્થના કરવામાં આવી. જ્યારે તે પ્રાર્થના ફળી છે ત્યારે ગ્રાન્ડ પાર્ટી કરવામાં આવશે. રવિન્દ્ર જ્યારે રાજકોટ પરત આવશે ત્યારે આ પાર્ટી આયોજવામાં આવશે. રવિન્દ્રની બહેને કહ્યું કે રવિન્દ્ર બાળપણથી જ ખૂબ મહેનતુ છે. રવિન્દ્ર પણ એટલો માને છે માં આશાપુરાને, એમના આશીર્વાદ હંમેશા એમની સાથે રહે જ છે. બરોબર. અને ચૈત્ર નવરાત્રી આજ મંગળવાર પણ છે, ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ પણ છે, એટલે સમજીએ કે માં આશાપુરાના સંપૂર્ણ આશીર્વાદ આજે એમને મળ્યા છે. અને સાથે સાથે એ મહેનત પણ એટલી જ કરે છે, ખૂબ મહેનત કરે છે. આજથી નહીં, બચપણથી પણ એને ઇઝ અ હાર્ડ વર્કર. અને એમની મહેનત અને માં આશાપુરાના આશીર્વાદ બંને આજે રંગ લાવ્યા છે. વીટીવીના વિશેષ અભિયાન અમલના રિપોર્ટ કાર્ડ બોલે છે માં આજે વાત કરીશું પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠકની, જ્યાંના ધારાસભ્ય પદે કાર્યરત છે ભાજપના જેઠાભાઈ ભરવાડ. ત્યાં જોઈએ એમએલએ પદે તેમણે કેવા કર્યા વિકાસના કાર્યો અને શું કહે છે જનતા તેમના વિશે. પંચમહાલ જિલ્લાની 7 વિધાનસભા બેઠક પૈકીની આ છે શહેરા વિધાનસભા બેઠક કે જ્યાં છેલ્લા 2 દાયકાથી ભાજપનો દબદબો રહ્યો છે. અહીંના ધારાસભ્ય સતત 4થી વખત ચૂંટાઈને એમએલએ પદે શાસન સંભાળી રહ્યા છે. તેમનો પરિચય જોઈએ. નામ જેઠાભાઈ ઘેલાભાઈ ભરવાડ, પક્ષ ભાજપ, વિધાનસભા મત વિસ્તાર શહેરા પંચમહાલ જિલ્લો, વ્યવસાય ખેતી, પશુપાલન અને રાજકારણ, ઉંમર 67 વર્ષ, અભ્યાસ BA સ્નાતક. પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક પર વર્ષ 1998, 2002, 2007 અને 2012 થી સતત ભાજપની ટિકિટ પરથી જેઠાભાઈ એમએલએ પદે ચૂંટાઈ રહ્યા છે. તેઓ જિલ્લાના અણિયાદ ગામના વતની છે તેમજ વ્યવસાય ખેતી, પશુપાલન અને સમાજ સેવાની સાથે રાજકારણમાં ઘણું નામ કમાયા છે. તો તરસંગ ગામમાં ફાયરિંગ પ્રકરણને લઈને પોલીસ ચોપડે વિવાદોમાં પણ રહ્યા છે. આ ઉપરાંત તેઓ પંચમહાલની દૂધ ઉત્પાદક ડેરીના ચેરમેન તરીકે પણ કાર્યરત છે. ત્યારે છેલ્લી વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો જેઠાભાઈ ભરવાડનો મુકાબલો કોંગ્રેસના તખતસિંહ સોલંકી સાથે થયો હતો. ત્યારે જેઠાભાઈ ભરવાડને 76,468 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના તખતસિંહ સોલંકીને 47,743 મત મળ્યા. આમ જંગી મતોથી જેઠાભાઈએ એમએલએ પદે બાજી મારી. ત્યારે વર્ષ 2012ની ચૂંટણી સમયે તેમણે 2,18,40,467 રૂપિયાની મિલકત જાહેર કરી હતી. ધાકદાર ધારાસભ્યની ઇમેજ ધરાવતા જેઠાભાઈ ભરવાડે વર્ષ 2012ની ચૂંટણી દરમિયાન તેમણે શહેરાની જનતાને એપ્રોચ રસ્તા, દરેક ગામમાં પૂરતી વીજળી અને લાઇટ આપવી, પીવાનું પાણી પૂરું પાડવું, આરોગ્યલક્ષી સુવિધા વધારવી, શિક્ષણનું સ્તર સુધારવું,
ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવું તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નહેરો બનાવી જેવા અનેક વચનો આપ્યા હતા. ત્યારે પોતાના ચૂંટણી વચનોને લઈને શું કહે છે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તે સાંભળીએ. શહેરા મત વિસ્તારની અંદર અનેક કામો થયા છે. ઘણા બધા જે કામો વર્ષો સુધી નહોતા થયા, રોડ, રસ્તા, લાઇટ, પાણી, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે પણ જુઓ તો તમામ શહેરાની સ્કૂલોના ઓરડાઓ પણ અમે મંજૂર કરાયા છે અને તે ડબલ માળના ઓરડાઓ બનાવીને બાળકોને લાઇટ, પાણી, સંડાસ આ બધાની વ્યવસ્થા કરીને બાળકોને ભણવામાં તકલીફ ના પડે એની પણ અમે કાળજી લીધી છે. એટલે આમ શહેરા મત વિસ્તારની અંદર ખૂબ સારો વિકાસ કર્યો. તો એમએલએ જેઠાભાઈ ભરવાડે પોતાના મત વિસ્તારમાં અનેક વિકાસના કાર્યો કર્યા હોવાનો દાવો કર્યો છે. ત્યારે તેમના રાજકીય હરીફ એવા કોંગ્રેસના નેતાઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ. પ્રજાલક્ષી કોઈ કામ થયું નથી. એમાં કેનાલનું હોય, પાણીનું હોય, શિક્ષણ હોય, ખેતી લાયક હોય કે પ્રજાજોગ કે શૈક્ષણિક કોઈ પણ કામ આજ દિન સુધી ઓન પેપર જ થયેલું છે અને ઓન પેપર સિવાય કાયદેસર રીતે તમે જુઓ તો કોઈ કામ પ્રજાજોગ થયું નથી. હવે વાત કરી એમએલએ પદે તેમને મળતી ગ્રાન્ટની. તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી. જ્યારે વર્ષ 2014-15 થી વર્ષ 2016-17 સુધી તેમને પ્રત્યેક વર્ષે 1-1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી તમામ ગ્રાન્ટની રકમ તેમણે વિકાસના કામોમાં ખર્ચ કરી હોવાનો દાવો કર્યો છે. ત્યારે તેમની કામગીરી પર શું કહેવું છે મતદારોનું તે પણ સાંભળીએ. અમારા ધારાસભ્ય રસ્તાનું કામ હોય, લાઇટનું કામ હોય, કોઈ પણ પાણીના પ્રશ્ન હોય તો એ પ્રશ્નો તાત્કાલિક નિકાલ કરે છે. અમે ધારાસભ્ય સાહેબને પાણી બાબતે રજૂઆત કરવા આવ્યા અને એક વખત રજૂઆત કરીએ છીએ તો સાહેબ પોતે અંગત રસ લે અને પાણીની અમારી સમસ્યા હલ કરીએ છીએ. તો આ તરફ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની કામગીરીની લોકોએ આંશિક રીતે પ્રશંસા કરી છે, જ્યારે સ્થાનિક વિપક્ષના નેતાઓએ તેમણે કોઈ સરાહનીય કામગીરી નહીં કરી હોવાની ફરિયાદ કરી છે. લોકો તેમને 10માંથી 6 માર્ક્સ આપીને તેમની કામગીરીને આવકારે છે. ત્યારે એક જ બેઠક પરથી સતત 4 વખત ચૂંટાઈ આવતા જેઠાભાઈ ભરવાડ આગામી ચૂંટણીમાં કેવી કમાલ કરી બતાવે છે તે પણ જોવું રહ્યું. પંચમહાલથી વિવેક સુથાર સાથે અમદાવાદથી રાજ પરમાર, BTV ન્યૂઝ.